આપણે બધા કોની પૂજા કરીએ છીએ? પ્રકાશની. એટલે કથા ચાલુ થાય તો સૌથી પહેલા આપણે દીવો ચાલુ કરીએ. કોઈ પણ સારું કાર્ય કરીએ તો દીવો ચાલુ કરીએ. બીજું, સવારમાં ઉઠીને કોની પૂજા કરીએ? સૂર્યની. આપણે બધા પ્રકાશના પૂજારી છીએ, ભારતના પૂજારી છીએ. હજી એક વાર કહું, દુનિયામાં કોઈ વ્યક્તિ એમ કીધું ભારત નામની કોઈ સ્ત્રી નથી, ચંડી પાઠ બતાવો. માર્કંડેયપુર અમારી યાર સામું તો કોઈ બોલતું નથી, નકર અમે કહીએ શાસ્ત્રાર્થ કરો, આવો અમારી સામું. ભારત વાસ્તવમાં માં સરસ્વતીનું એક નામ છે અને સરસ્વતીનું રૂપ છે. પણ એક રોંગ ઈ થઈ ગયું કે ઝંડો આ આપી દીધો. વાસ્તવમાં એ ભારત માતાના હાથમાં, સાહેબ, ભારત માતામાં હાથમાં ઝંડો જ છે, પણ એ ભગવા કલરનો છે. આ હું બહુ જવાબદારી સાથે ભાગવતની પીઠ ઉપરથી બોલું છું. ભારત માતા એટલે સરસ્વતી માતાનું એક રૂપ, એના હાથમાં ભગવા કલરનો ઝંડો છે અને એના 2 ટ્રાયંગલ છે. અને 2 ટ્રાયંગલમાં એક ટ્રાયંગલમાં સૂર્ય છે ને બીજા ટ્રાયંગલમાં ચંદ્રમા છે. આપણે આ પણ વાત થઈ હતી કે દ્વારકાની ધજામાં સૂર્ય અને ચંદ્રનું નિશાન છે. અને મોટા ભાગના જેટલા પણ મંદિર હોય, મંદિરના શિખર ઉપર જે ધજા હોય ને એમાં સૂર્ય ચંદ્રનું નિશાન હોવું જ જોઈએ. અને આ બધું વાસ્તુશાસ્ત્રમાં લખેલું છે. અરે મહાભારતમાં લખેલું, વિષ્ણુ પુરાણમાં લખેલું છે. મારી મૂળ વાત હતી, ભૂલાઈ ન જાય એટલા માટે ખાસ. એ ભારતમાં સ્ત્રીઓને સૌથી વધારે આઝાદી હતી. એટલા માટે જો અન્ય ધર્મમાં છે ને ખાલી સ્ત્રીઓની આંખ જ દેખાય, આખું શરીર ઢાંકી દે. અને અન્ય ધર્મની અંદર ઓપનમાં ઓપન સ્ત્રીને રાખે. જ્યારે ભારતની અંદર સ્ત્રીનું મુખારવિંદ દેખાય અને સ્ત્રીના પગના ઝાંઝર હોતે દેખાય. આપણે ત્યાં આખું ઓપન નહીં, પણ સ્ત્રીનું મોઢું દેખાય, મુખારવિંદ દેખાય. એ આપણી સ્વતંત્રતા, સ્ત્રીઓની પણ સ્વતંત્રતા. આપણું રૂપ બીજાને દેખાવું જ જોઈએ અને રૂપની કદર આપણે ત્યાં થતી હતી. દેવી ભાગવતમાં લખેલું છે, સ્ત્રીઓના રૂપનું કદર સ્વયં મહાદેવ અને વિષ્ણુ હોતે કરે છે. એટલે ક્યારેક ક્યારેક ઘરવાળા હોતે ઘરવાળીની કદર કરી લેવી. હો, આજે બહુ સરસ લાગે છે તું. હા હા, ક્યારેક ક્યારેક કનૈયો કહેતો તો રૂકમણીને, આજે બહુ સરસ લાગે. રૂકમણીને પણ સત્યભામાને કીધું છે, ભાગવતમાં કથા છે, મહાભારતમાં છે. સત્યભામાને તો બહુ વખાણ કરતા. અમુકના વખાણ કરવા જ જોઈએ હો પાછા.